હેલો ગાઈઝ, ચાયની કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ડેટા ટાઈપ શું હોય છે, બરાબર, વેરિયેબલ શું હોય છે, પાયથનમાં વેરિયેબલ કઈ રીતે ક્રિએટ થાય છે, બરાબર, પાયથનમાં ડેટા ટાઈપ કઈ ટાઈપની હોય છે, અને બીજું શું જોયું હતું કે વેરિયેબલના નામ જે છે એ કઈ રીતે આપવા જોઈએ, સ્ટાન્ડર્ડ, બરાબર, કે આપણે જે છે નામ એવા આપવા જોઈએ કે સમજાઈ શકે, બરાબર. કારણ કે જ્યારે વધારે ફાઇલનો કોડ થશે તો નામ અગર તમે એબીસીને એવા બધા રાખ્યા હશે તો પછી એ તમને પ્રોબ્લેમ કરશે. સો આપણે જાણ્યું હતું ન્યુમેરિક, સિક્વન્સમાં એસટીઆર, ન્યુમેરિકમાં ત્રણેય જાણી હતી, મેપિંગ, સેટ, બુલિયન જાણી હતી, અને દેન નન ટાઈપ જાણી હતી. એટલી આપણે જાણી હતી. સો આજે આપણે પહેલાં તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કર્યું હતું એ ડેટા ટાઈપ, એનું એક એક્ઝામ્પલ, લાઈક એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે કરશું, એન્ડ દેન ઇનપુટ અને આઉટપુટ શું હોય છે એ આપણે કરશું. સો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ એ પહેલાં તમે મને એક સવાલનો જવાબ આપો કે વોટ ઇઝ ડેટા ટાઈપ કમેન્ટમાં. ઓકે, સો તમે જવાબ આપી દો, પછી આપણે લેક્ચર શરૂ કરીએ. ઓકે, સો ઇનપુટ એન્ડ આઉટપુટ. ઓકે, સો પહેલાં આપણે પ્રોગ્રામ કરીએ. સો હવે આપણે જે અહીંયા ડાયરેક્ટ આઈડીએલી જે છે અહીંયા પ્રોમ્પ્ટ ડાયરેક્ટ નહીં આપીએ, આપણે ફાઇલ ક્રિએટ કરશું. બિકોઝ પ્રોમ્પ્ટમાં કેવું થાય કે જો a = 10, બરાબર, અને મેં પ્રિન્ટ a કરાવ્યું તો 10 આવ્યા. પણ જો ફોર એક્ઝામ્પલ હું આઈડીએલીને ક્લોઝ કરું છું, બરાબર, જો આ બીજી આઈડીએલી છે, ફોર એક્ઝામ્પલ આ ક્લોઝ થઈ ગઈ છે, આ પાછળ જેમ આપણે a કરીએ તો અહીંયા પ્રિન્ટ a કરીશ તો મને એની ના પાડશે, બિકોઝ એ આ આઈડીએલીને ખબર છે. અને જેમ હું આને ક્લોઝ કરીશ ને એટલે આ આઈડીએલીને કાંઈ ખબર નથી કે એ શું હતું, શું ક્રિએટ કર્યું હતું, બધું ઇરેઝ થઈ જશે. તો આપણે એવું તો કામ કરવાનું નથી, આપણે તો સ્ટોર કરવાનું છે. તો અહીંયાથી ફાઇલ જે છે ઉપર, બરાબર, અને ત્યાંથી ન્યૂ ફાઇલ લઈ શકો છો, ઓર એલ્સ Ctrl+N દબાવશો તો આ એક તમને ફાઇલ ખુલી જશે. હવે આમાં કેમ હતું કે આપણે એન્ટર દબાવીએ a = 10 એટલે એ ઓટોમેટિકલી રન થઈને અહીંયા જો અહીંયા 3 જે એરોસ છે એ આવી ગયા. સો આ 1 લાઇનનું છે, બટ આમાં તમે કેટલી બી લાઈનો લખશો ચાલશે. જો ઉપર અનટાઇટલ લખેલું છે, મતલબ મેં હજી સુધી એને નામ નથી આપ્યું. સો આપણે છે ને ખાલી એક સમનો પ્રોગ્રામ કરીએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ હું એક કમેન્ટ આપીશ. જો તમારે ફાઇલમાં કોડ જે બી રીતે કરવું હોય એ તમારી મરજી છે, બરાબર, બટ ધ થિંગ ઇઝ કે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ હોય છે ફાઇલ્સમાં કોડ લખવાના, બરાબર. તો એમાં સૌથી પહેલો જે હોય છે, હું બી એટલા બધા પ્રોટોકોલ ફોલો નથી કરતી, બટ જે જે મહત્ત્વના છે એ કરવા પડશે. સો એમાંથી એક રૂલ એવો છે કે જ્યારે બી તમે ફાઇલ લખો તો ઉપર છે ને કમેન્ટ લખો. નાઉ વોટ ઇઝ કમેન્ટ? કમેન્ટ એ વસ્તુ છે કે જે રન કોઈ દી ન થાય, અને ઇન્ટરપ્રિટરને પડી જ નથી કમેન્ટમાં શું લખેલું હોય છે, બરાબર, એ રન બી નહીં કરે ને, ખાલી આ તમારા પૂરતું છે, બરાબર. કેમ આપણી પાસે ઘણી બધી વસ્તુ હોય તો આપણે એક સ્ટિકી નોટ ચોંટાડીને મૂકીએ કે આની માટે છે, આની માટે છે, જેથી આપણે ભૂલી ન જોઈએ. તો ઘણી બધી પાયથનની આપણે ફાઇલ્સ ક્રિએટ કરશું તો પ્રોગ્રામ રિવ્યૂ કરીને તમે જાણી તો શકો છો કે પ્રોગ્રામ શેના વિશે છે. પણ અગર 200 લાઈનનો કોડ છે, 300 લાઈનનો કોડ છે, તો પછી તમને યાદ કરવામાં દિક્કત થશે. એની કરતાં આપણે કમેન્ટ આપી દઈએ કે પાયથનમાં કમેન્ટ હેશ આગળ લગાડવાથી થાય કે ભાઈ આ વસ્તુનો પ્રોગ્રામ છે. સો જો ધીસ ઇઝ ધ પાયથન પ્રોગ્રામ ફોર સમ. ઓકે, સો હવે મારી વિશે લખ્યું. આ પાયથનના ઇન્ટરપ્રિટરને કાંઈ પડી નહીં હોય કે આ લાઈનમાં મેં શું લખ્યું છે, બરાબર. સો એક લાઈન પૂરી થશે મતલબ કમેન્ટ પૂરું. જો આ રેડ લાઈનમાં લખેલું છે મતલબ એ કમેન્ટ છે. હવે જો અહીંયા ઉપર દેખાય તો સ્ટાર આવી ગયું. સ્ટાર મતલબ આ ફાઇલ સેવ નથી કરી મેં, તો મેં આને Ctrl+S દબાવીશ, બરાબર. આપણે એક ફોલ્ડર બનાવીએ, બરાબર.
અહીંયા ફોલ્ડર બનાવીએ અને અહીંયા લખીએ પાયથન વાયટી. સો આની અંદર હું સમ કરીને સેવ કરીશ. હવે પાયથનની ફાઇલ્સ જે છે એક વસ્તુ કહી દઉં, પાયથનની જે ફાઇલ્સ છે એ ઓલવેઝ .pyથી સેવ થાય. સી ધીસ, પ્રોપર્ટીઝમાં જઈશ, કયું એક્સટેન્શન છે .py, બરાબર. હવે એક્સટેન્શન શું હોય છે? એક્સટેન્શનનો મતલબ એવું હોય છે કે ફોર એક્ઝામ્પલ એક ક્લાસરૂમ છે અને રોહન નામના, બરાબર, 3 છોકરાઓ એક ક્લાસરૂમમાં છે, બરાબર. તો લાઈક ક્લાસ ટીચર આવશે ને એમ કહેશે કે રોહન ક્યાં છે, ઊભો થાય. તો ત્રણેય રોહન ઊભા થશે કારણ કે ત્રણેયનું નામ રોહન છે. બટ અગર ફોર એક્ઝામ્પલ એક શર્મા કરીને છે, રોહન શર્મા, તો હવે મારે એને ઊભો કરવું છે તો હું શું કહીશ? રોહન શર્મા ઊભો થાય, બરાબર. સો મેં શું કીધું? એની અટક કીધી, વિચ ઇઝ યુનિકનેસ. ઓકે, સો કમ્પ્યુટરને ખબર પાડવા માટે કે ફાઇલ કઈ છે, કોની છે, તો પાછળ એક્સટેન્શન આપવામાં આવે છે. એક્સટેન્શન મતલબ તમે સરનેમ ગણી લો, બરાબર. સમ જે છે એનું નામ છે. હવે જો મારી પાસે કેટલી બધી ફાઇલ્સ હશે. ફોર એક્ઝામ્પલ હું એક નોટપેડની ફાઇલ ઓપન કરું, બરાબર. સો આ મારી પાસે એક નોટપેડ છે. હવે જો હું હાય લખું, ધીસ ઇઝ જાયન્ટ કોડ, કાંઈ બી લખીને હું સેવ કરું છું, ડેસ્કટોપ ઉપર જ સેવ કરીશ, બરાબર. સો ટેસ્ટ, બરાબર. તો જો હવે આનું ઉપર અહીં અત્યારે મેં સેવ કર્યું હતું, તમે એક્સટેન્શન તો દેખાઈ જ ગયું હશે, પણ તોય જોઈ લો શું છે .txt, કેમ કે એ ટેક્સ્ટ ફાઇલ છે. તો એવી રીતે હરેક વસ્તુના જે છે એક્સટેન્શન હોય છે, બરાબર, કમ્પ્યુટરમાં, જેને તમે સરનેમ તરીકે ગણી શકો. જે બિગિનર છે એની માટે અત્યારે આટલું રાખીએ, બાકી ઘણું બધું હોય છે એક્સટેન્શનમાં. ઓકે, સો ધીસ ઇઝ ધ પાયથન પ્રોગ્રામિંગ ફોર અ સમ. સો આપણે શરૂ કરીએ. વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવાના? a = 10, b = 20 અને પ્રિન્ટ a + b. મેં આને Ctrl+S આપીને સેવ કર્યું અને રન કરવું હોય તો અહીંયા જો રન છે, રન મોડ્યુલ F5. જો અહીંયા આટલું બધું માથાકૂટ ન કરવી હોય તો ડાયરેક્ટ તમે કીબોર્ડથી F5 દબાવી શકો છો. આવી ગયા 30, બટ આ ખાલી 30 રહે, બરાબર. પણ મારે શું કરવું છે? મારે અહીંયા આગળ પ્રોમ્પ્ટ બી આપવું છે, તો હું શું કહીશ? સમ ઓફ, બરાબર, a and b, બરાબર. હવે ડબલ કોટ્સમાં લખશો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે, વી નો, બરાબર. હવે હું આને સેવ કરું છું અને આને રન કરું છું, બરાબર. ઇનવેલિડ સિન્ટેક્સ, પરહેપ્સ યુ ફોરગોટ ધ કોમા. ઓકે, હવે જો આ સ્ટ્રિંગ છે, બરાબર, અને આના વેરિયેબલ્સ છે, તો મારે આને કહેવું પડશે ને બંને અલગ અલગ છે. તો આપણે ઇંગ્લિશમાં શું આપીએ? કોમા આપીએ સેપરેટ કરવા માટે. સો મેં કોમા આપી દીધું, બરાબર. મેં કીધું નહોતું પાયથન જે છે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ છે, તો કોમા આપી દીધા મેં, બરાબર. સમ ઓફ a and b is 30, બટ a અને બીની વેલ્યુ શું છે એ મારે ક્લેરિફાય કરવી હોય તો, બરાબર. તો હવે ધ્યાનથી જોજો, મેં અહીંયા ડબલ કોટ્સ પૂરા કર્યા, કોમા આપ્યા, બરાબર. or else we can do like this rather than this. અહીંયા પૂરા થાય એ પહેલાં હું અહીંયા a and બીની વેલ્યુ પ્રિન્ટ કરાવી નાખું છું, બરાબર. જો 10, 20, 30, તો આ શું છે? તો થોડું ક્લેરિફાય હજી કરીએ આપણે, પ્લસ આપી દઉં વચ્ચે, બરાબર. જો હવે શું થશે? પહેલાં આ આટલું જે છે સમ ઓફ a and b એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થયું, બરાબર. પછી એની વેલ્યુ પ્રિન્ટ થશે, પહેલાં સમ ઓફ a and b એવું પ્રિન્ટ થશે, બરાબર. પછી એની વેલ્યુ આવડું આ જે છે એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે, જે છે 10, બરાબર. પછી આ પ્લસ જે છે એ મેં સ્ટ્રિંગમાં મૂક્યું છે, મતલબ ડબલ કોટ્સમાં મૂક્યું છે, તો પ્લસ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. પછી બીને મેં 12 મૂક્યું છે, બરાબર, તો બીના 20 પ્રિન્ટ થશે. પછી કોમા કરીને મેં શું આપ્યું છે? a + b, મતલબ 30. હજી એક છે, હજી હું એક સુધારો કરીશ, બરાબર. રન કરીએ આપણે આને, થઈ ગયું. ઓકે, બટ હજી આપણે અહીંયા આવી રીતે કરી શકીએ, બરાબર. સો કીધું એમ આ તો આટલું રહેશે, બરાબર. કારણ કે જો જે ડબલ કોટ્સની બહાર છે એ વેરિયેબલ ગણાશે ને એની વેલ્યુ પ્રિન્ટ થશે.
એ અને બી મેં અહીંયા અંદર લખ્યું છે જો, તો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે, બરાબર. ઓકે, સો અને આ બી 12 છે એટલે જો અહીંયા 20 પ્રિન્ટ થશે. હવે અહીંયા ઇક્વલ ટુ છે એનો મતલબ હું અહીંયા ઇક્વલ ટુ છે, એટલે આવી રીતે પ્રિન્ટ થશે. હવે બરાબર, જોઈએ થઈ ગયું સમ ઓફ એ એન્ડ બી. સો આ છે સમનો પ્રોગ્રામ, બરાબર. જો તમારે એટલું બધું આવી રીતે યાદ ના રહે, બરાબર, તો તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. એ તમને એરર આપશે, એને સમજવાનું, ઓર એલ્સ કમેન્ટમાં મૂકી દો એરર, બરાબર, એટલે હું તમને સોર્ટ આઉટ કરીને દઈશ. એન્ડ તમે કમેન્ટમાં મૂકશો એરર તો મને બી ખ્યાલ આવશે કે તમે પ્રેક્ટિકલ કરો છો, બરાબર. સો આ સમનો પ્રોગ્રામ છે. સેમ આપણે માઇનસનો બી કરી શકીએ. સો જો પ્રિન્ટ, બરાબર, શું કહેવાય, મિનિમાઇઝ માઇનસ ફ્રોમ એ, બી મોટું છે ને, માઇનસ ફ્રોમ બી ટુ એ. ઓકે, સો હવે હું આની વેલ્યુ પ્રિન્ટ કરવા માગું છું તો બી. ઓકે, ડબલ કોટ્સની બહાર છીએ, પછી કોમા કરીને મારે માઇનસ પ્રિન્ટ કરાવું છું તે, તો પાછું આની અંદર મૂક્યું મેં. થોડુંક મિક્સ ઓલું લાગશે મિક્સ, પણ તમે એક સ્ટેપ કરજો. પહેલાં કેમ મેં ડાયરેક્ટ એ એન્ડ બી પ્રિન્ટ કરાવ્યું, દેન આ પ્રિન્ટ કરાવ્યું, તો પછી તમને ખ્યાલ આવી જશે કે શું થાય છે, બરાબર. પછી મારે એ પ્રિન્ટ કરાવીશું, પછી હું પ્રિન્ટ કરાવીશ ડબલ કોટ્સમાં ઇક્વલ ટુ. ઓકે, એન્ડ દેન બી માઇનસ એ. ઓકે, સો જોઈએ, બરાબર આવી ગયું. સો હવે હું તમને એમ કહું છું માઇનસ યા હવે શું હું એમ કહું છું કે તમે મને બે વસ્તુનું કરી બતાડો, ડિવિઝન એન્ડ મલ્ટિપ્લિકેશન. ઇઝી છે, બરાબર. તો તમે કમેન્ટમાં અગર તમે કરી નાખ્યું હોય, જો કે પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને કમેન્ટમાં કહો કે ભાઈ આ પ્રોબ્લેમ આવે છે, અને અગર સોલ્યુશન થઈ જાય છે તો તમે મને યસ એવું કમેન્ટમાં ટાઈપ કરી શકો છો, ઓર એલ્સ આઈ ડન. ઓકે, એન્ડ તમારે બીજું કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો છો. અત્યારે મારે લેક્ચર જે છે, મારે ઇનપુટ આઉટપુટ કવર કરવાનું હતું, બટ થોડોક લેક્ચર મોટો થઈ ગયો છે, તો ઇટ્સ ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇનપુટ આઉટપુટ કવર કરશું. થેન્ક યુ.